લગભગ 2 મહિનાથી આ વિવાદ ચાલી રહ્યો છે। શું ત્યાંનું કોઈ સ્થાનિક તંત્ર અથવા તો ત્યાંના કોઈ નેતાઓએ તમારી વાત સાંભળી રહ્યા છે? કલેક્ટર થી માંડીને સાંસદ થી માંડીને બધા એક જ વાત કરે, દેશનો વિકાસ થઈ રહ્યો છે। 15 તારીખે ખેડૂત જાતા હોય તો એના હિસાબે કંઈ અમે આવ્યા હોય એવું પહેલાં મગજમાં તમે કાઢી નાખજો। કઈ રીતે ખેડૂતનો પ્રશ્ન હલ થાય એના માટે અમારી પૂરેપૂરી તૈયારી છે। કચ્છથી શરૂ થયેલો આ વિવાદ એ સુરેન્દ્રનગર અને ત્યારબાદ હવે મોરબી પહોંચ્યો છે। 4 દિવસથી આપણો વાત હાલે, કોઈ કામ બંધ થયું નથી। અત્યારે કઈ પ્રકારની વાત છે તે કરવામાં આવી રહી છે અને ખેડૂતો માટે કઈ પ્રકારના આગળના દિવસોની અંદર નિર્ણય કરવામાં આવશે? અમે ખેડૂતોને સમજાવીએ છીએ। મેં અહીંયા જાહેરમાં વાત કરી છે કે અહિંસક અને શાંતિથી આંદોલન કરવું જોઈએ અને અમે પણ ખેડૂતને અપીલ કરી છે કે પોલીસે પણ તમને આ હદે ન પહોંચે એવો એમને સહકાર આપો। જંત્રી પ્રમાણે જમીન આપી હોય તો ખેડૂતો જ્યારે સોલાર માટે જમીન માંગે છે ત્યારે તમે કેમ બજારના ભાવ લો છો? વળતર છે એ બાબતે સમિતિ દ્વારા વળતર નક્કી કરવામાં આવે છે। વળતર બાબતે કોઈ પણ ખેડૂતને અસંતોષ હોય તો ટેલિગ્રાફ એક્ટની કલમ 16(3) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ જજ પાસે એ બાબતે પણ અપીલ થઈ શકે છે। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું ઉમંગ કાછડિયા આપનું સ્વાગત કરું છું। હું કૃણાલ આહિર આપનું સ્વાગત કરું છું। આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે જે વીજ લાઇનોની દાદાગીરી છે તેની સામે સરકાર ઉદ્યોગપતિની કે પછી સરકાર ખેડૂતોની? આમ તો કચ્છથી શરૂ થયેલો એ વિવાદ ધીમે ધીમે સુરેન્દ્રનગર અને ત્યારબાદ હવે મોરબી સુધી પહોંચ્યો છે। આ વિવાદ એ જે ખેતરોની અંદર પ્રાઇવેટ કંપનીઓ જે વીજલાઇન નાખી રહી છે, વીજલાઇનના નામે ખેડૂતોને જે પૈસા આપવામાં આવી રહ્યા છે એ પૈસા એ ખૂબ જ ઓછા આપવામાં આવી રહ્યા છે અને તેના જ કારણે છેલ્લા 2 મહિનાથી આ મોરબીની આસપાસના ગામના ખેડૂતો છે તે હવે રસ્તા ઉપર ઉતરવા માટે મજબૂર બન્યા છે। આમ તો જ્યારે ખેડૂતોની વાત આવે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ કે પછી કોઈ પણ નેતાઓ એ સંવેદના લેવા માટે પહોંચી જતા હોય છે, પણ જ્યારે ખેડૂત પીડાતો હોય અથવા તો ખેડૂતને તેની જરૂર હોય ત્યારે કોઈ પણ રાજકીય નેતાઓ તેમની વાત અથવા તો તેમનું સમર્થન કરવા માટે સત્તામાં બેઠેલા નેતાઓ નથી જોવા મળતા। જે અત્યારનો જે વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદમાં ખેડૂતોનો અવાજ એ કંઈક અંશે મીડિયા બની રહ્યું છે, કંઈક અંશે નેતાઓ એમનો અવાજ બની રહ્યા છે અને ખેડૂતોએ પોતાની લડાઈ આ વખતે જાતે લડવાનું નક્કી કર્યું છે। હજારો ખેડૂતો એ ટ્રેક્ટર લઈ અને કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। જે વિવાદ ચાલી રહ્યો છે વિવાદમાં ખેડૂતો એ પોતાની માલિકીની જમીન છે, આ માલિકીની જમીનની અંદર એ જે પોતે ભાવ નક્કી કરે એ ભાવ એ ખેડૂતને મળવા જોઈએ। જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે તેની કિંમત હંમેશા કોઈ બીજો વ્યક્તિ નક્કી કરતો થયો છે। જ્યારે ખેડૂતનો પાક એ માર્કેટિંગ યાર્ડમાં જાય ત્યારે પણ તેની કિંમત કોઈ બીજું નક્કી કરે। જ્યારે કમોસમી વરસાદના 3-3 માવઠાનો મારે ખેડૂત પોતાની માથે લે, સરકાર અમુક રકમ ચૂકવી અને વાહવાઈ લૂંટે, અને જ્યારે ઉદ્યોગપતિઓ એ તંત્ર અને પોલીસ તંત્રને આગળ રાખી અને ખેડૂતોની જે જમીન છે તેમાં દમનગીરી કરીને પરાણે એ થાંભલાઓ ખોડી દે, એ જમીનની એ કિંમત છે તે ઉદ્યોગપતિના અધિકારીઓ અથવા તો તેમના જે ચાપલુસી કરતા અધિકારીઓ અને તંત્રના નેતાઓ છે તે કરતા થઈ જાય ત્યારે ફરી એક વખત ખેડૂત છે તે અત્યારે રસ્તા ઉપર ઉતરવા મજબૂર બન્યો છે। અને આજે પણ કંઈક એવી જ પરિસ્થિતિ એ મોરબીના આસપાસના ગામડાઓમાં છે। આ ગામડાઓમાં ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કાલે તો લાઠી વરસાવી હતી, આજે કદાચ બંદૂકની ગોળીઓ ચડાવો તો પણ અમે અમારી જમીન છે તેના વળતર માટે લડતા રહીશું। અને આજે એ જ મુદ્દે લઈને વાતચીત કરવી છે। અત્યારે પણ મોરબીની અંદર વાતાવરણ ગરમાયેલું છે। અંતે હવે મંત્રીઓ એ ખેડૂતો સાથે વાતચીત કરવા માટે ઉતર્યા છે અને આજના ગર્જનાદમાં વાત કરવી છે। આપણી સાથે એક ખેડૂત પણ જોડાયેલા છે કે તેઓ પણ અત્યારે આ લડાઈ લડી રહ્યા છે અને સાથે સાથે મોરબીથી સંવાદદાતા રવિ સાણંદિયા પણ જોડાયેલા છે। ત્યાં જે બેઠકોનો દોર ચાલી રહ્યો છે આ બેઠકોના દોર ઉપર પણ તેઓ અત્યારે સીધી નજર રાખી રહ્યા છે। કાંતિ અમૃતિયા કે જેઓ અત્યારે ખેડૂતોની જે બેઠક હતી તેમાં બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે। અરુણભાઈ, અત્યારે કેવી પરિસ્થિતિ અને જે ખેડૂત અત્યારે લડત લડી રહ્યો છે, શું માંગ સાથે તમે કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા હતા અને ત્યાંની અધિકારીઓની દમનગીરી કેવી છે? હા, તો અમને પાર્કિંગમાં ટ્રેક્ટર રખાવી અને
પત્ર દેવા ગયા ખેડૂતો એક સાથે, અને અત્યારે સ્થળ ઉપર કામ ચાલુ જ છે. સ્થળ ઉપર હજારો પોલીસ લઈને જો કામ ચાલુ જ કરે છે, ગમે તેમ કઈ રોકાવું નથી. પણ આ કેટલા દિવસથી આ ચાલી રહ્યું છે? લગભગ 2 મહિનાથી આ વિવાદ ચાલી રહ્યો છે. શું ત્યાંનું કોઈ સ્થાનિક તંત્ર અથવા તો ત્યાંના કોઈ નેતા હોય તમારી વાત સાંભળી રહ્યા છે? આ સ્થાનિકમાં પહેલેથી જ કમ્પ્લેટ હોય કે આમને ને આમ જ કરવાનું, એટલે એક જ કહેશે દેશનો વિકાસ થઈ રહ્યો છે એવી વાત કલેક્ટરથી માંડીને સાંસદથી માંડીને બધા એક જ વાત કરે, દેશનો વિકાસ થઈ રહ્યો છે. અચ્છા, તો અમારો વિકાસ ક્યાંથી થશે? અમારે દેશનો વિકાસ ખેડૂતો, થઈ રહ્યો છે. હા બસ એક જ બધાને કેસેટ જ એક આપી દીધી છે કે દેશનો વિકાસ થઈ રહ્યો છે. અમને પણ એ પૂછવામાં તો આવ્યું નથી કે દેશનો વિકાસ. પણ અત્યારે જે કેટલા ખેડૂતોની એવી જમીન છે કે તેની અંદર આ પ્રાઇવેટ કંપનીના અત્યારે થાંભલા નખવાની કામગીરી ચાલુ છે? અમારા જેતપર ગામમાં અને વાઘપર ગામમાં 32 ખેડૂતો આના ભોગ બની, અને તારવાળા જુદા એમ કરીને 250 થી 300 ખેડૂત તાર ને થાંભલામાં ખેડૂતની જમીન જશે. અચ્છા, કંપની દ્વારા શું ભાવ નક્કી કરવામાં આવ્યા છે અને તમારા લોકો એટલે કે ખેડૂતોની શું માંગ છે? કેટલા રૂપિયા મળવા જોઈએ? અમને તો અમારા વેલ્યુના 4 ગણા મળવા જોઈએ. વેલ્યુના 4 ગણા ના પડે તો અમને તો અત્યારે 979 રૂપિયા સ્ક્વેર મીટર થાંભલાના ચોરસ મીટર લેખે આપે, અને 761 રૂપિયા એના 25% તારનો જંત્રીનો તારનો ભાવ 190 પૈસા અને 25 પૈસા, 190 ને 25 પૈસા સ્ક્વેર મીટર. 67 મીટરના કોરિડોરની વાત કરે તો બીજી જગ્યાએ 200% છે અને અહીંયા 25% જ. અચ્છા, બિલકુલ. રવિ જોડાલા, રવિ, અત્યારે કેવી પરિસ્થિતિ છે અને અત્યારે આ જે ખેડૂતો અત્યારે લડત લડી રહ્યા છે, અત્યારનો કેવો માહોલ છે ત્યાં? બિલકુલથી જે પ્રકારે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જે જેતપર ગામે જે ખેડૂતો છે તે લડત આપી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે તો જે ખેડૂતો છે તેમને યોગ્ય વળતર મળે, જે રીતે તેમને વાત કરી કે જે કાયદાઓ છે તે કાયદાઓ પ્રમાણે તેમને વળતર છે તે વળતર મળવું જોઈએ, નહીં કે પરિપત્ર છે તે પરિપત્ર મુજબ તેમને વળતર આપવામાં આવે. એને લઈ અને છેલ્લા ઘણા સમયથી તેઓ લડત લડી રહ્યા હતા. હાલ પણ કહી શકાય કે આ જેતપર ગામના દ્રશ્યો છે. સીધા જ હું તમને દ્રશ્યો દેખાડીશ કે જે રીતે રાજ્યના મંત્રી કાંતિલાલ અમૃતિયા છે તે આવ્યા છે. તેઓ ખેડૂતો સાથે સીધી ચર્ચાઓ છે તે કરી હતી, અને હાલ પણ જે ગુપ્ત બેઠકો છે તે અત્યારે કરી રહ્યા છે. એટલે કે જે રીતે આજે ખેડૂતો છે તેનો પ્રશ્ન યોગ્ય ગણાવ્યો છે, ને તેમને જે રીતે કામ કર્યું હોય તેમનું યોગ્ય વળતર છે તે મળવું જોઈએ તેવી વાત છે તે કરી છે. તેને જ લઈ અને અત્યારે બેઠકોનો દોર છે તે કરી દેવામાં આવ્યો છે. જે કંપનીઓ છે તે કંપનીઓના અધિકારીઓને છે તે બોલાવી લેવામાં આવ્યા છે, અને સાથે સાથે જે ગામના જે ખેડૂતો આગેવાનો છે તેમને પણ બોલાવી લેવામાં છે. તમામ ચર્ચાઓ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે રીતે છેલ્લા ઘણા સમયથી આ જે ખેડૂતો લડત આપી રહ્યા છે તેમને યોગ્ય વળતર મળે તે પ્રકારની કોશિશ છે તે કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસને આગળ ધરી અને તેમનો બળ પ્રયોગ છે તે કરવામાં આવી રહ્યો છે. તેને લઈને હાલ તો ગામમાં જે ઉગ્ર માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અત્યારે કહી શકાય કે છેલ્લા 4 દિવસની જો વાત કરવામાં આવે તો ખેડૂતો શાંતિપ્રિય રીતે પોતાના ખેતરમાં જવા માટેની કોશિશ છે તે કરી રહ્યા હતા, પરંતુ તેમને રસ્તામાં જ રોકી દેવામાં આવ્યા હતા, તેમને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે આ જે મામલો છે તે વધુ ઉગ્ર બન્યો હતો, અને ત્યારબાદ જે ખેડૂતો છે તે અણિયારી ચોકડી એટલે કે જે નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે ઉપર આવ્યા અને ચક્કાજામ છે તે ચક્કાજામ કર્યો હતો. ત્યાં પોલીસે બળ પ્રયોગ કર્યો હતો. તેમાં 2 થી 3 મહિલાઓ છે તે ઇન્જર્ડ થઈ હતી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તેમની સારવાર છે તે કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો વધુ બીચકાયો હતો, અને કહી શકાય કે જે રીતે ખેડૂતો છે તે આક્ષેપ કરી રહ્યા છે કે તેમને ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. આજરોજ વહેલી સવારે એટલે કે 10 વાગ્યાના અરસામાં જે જેતપર ગામના ખેડૂતો છે, આજુબાજુ ગામના ખેડૂતો છે, તેમના દ્વારા ટ્રેક્ટર રેલી છે તે યોજવામાં આવી હતી. તેમને અત્યારે કહી શકાય કે જે કલેક્ટર છે તે કલેક્ટર સાથે વાત કરી હતી અને તેમને આવેદનપત્ર પાઠવ્યું હતું કે તેમના અલગ અલગ મુદ્દાઓ છે તે મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને તેમને પૂરતું વળતર મળે તે પ્રકારની કોશિશ કરવી જોઈએ. પરંતુ હાલ જે મામલો છે તે વધુ બીચકાયો હતો, અને ત્યારબાદ ખેડૂતો છે તે પ્રતિક ઉપવાસ માટે બેસી ગયા છે, અને ત્યાં અત્યારે જે રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયા છે તે પહોંચ્યા છે. તેઓ દ્વારા ખેડૂતોને પહેલા આશ્વાસન આપવામાં આવ્યું છે અને ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે બનતું કોશિશ છે તે કરવામાં આવશે, અને જે ખેડૂતો છે તેને યોગ્ય વળતર મળે તે પ્રકારની કોશિશ છે તે અત્યારે કરવામાં આવશે તેવી વાત છે તે અત્યારે સામે આવી રહી છે. હજુ પણ જે જેતપર ગામ છે ત્યાં જે ઉપવાસ છે તે ઉપવાસ ચાલુ છે, અને આવનારા દિવસોની અંદર અલગ અલગ કાર્યક્રમો છે તે પણ આપવામાં આવશે. જ્યાં સુધી તેમને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આ જે લડત છે તે લડત કરવામાં આવે તેવી માંગ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે. અચ્છા રવિ, જ્યાં જે અત્યારે બહાર જે લોકો અત્યારે દેખાઈ રહ્યા છે એ તમામ લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરો. એ લોકોની શું માંગ છે? કાંતિ અમૃતિયા આવ્યા બાદ
હવે માહોલ કેવો છે અને જે આશ્વાસન આપ્યું છે એનાથી સંતુષ્ટ છે કે પછી હજી તેમની માંગ ઉપર અડગ છે? ખેડૂતો જોડે વાતચીત કરવાનો પ્રયાસ કરો. બિલકુલથી જે પ્રકારે અત્યારે આજે બહારના દ્રશ્યો છે ત્યાં જે ખેડૂતો છે તે પણ જોવા મળી રહ્યા છે. સાથે સાથે તેમની સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન છે તે પણ આપણે કરીશું. હાલ જે ગ્રામ પંચાયત છે ત્યાં જે બેઠક છે તે બેઠક થઈ રહી છે અને ત્યાં કહી શકાય કે મોટી સંખ્યામાં ખેડૂતો છે તે જોડાયા છે. અને અત્યારે ખાસ જે પ્રકારે વાત કરીએ તો અલગ અલગ જે ગામના ખેડૂતો છે જ્યાં વીજ લાઈન આવી રહી છે તેમને પણ વિરોધ છે તે કરી રહ્યા છે. અને હાલ અલગ અલગ જે પ્રકારે અત્યારે જે ખેડૂતો છે તેમની સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન. શું કહેશો કાકા? બિલકુલ, તો જે પ્રકારે અત્યારે જે ખેડૂતો છે તે કોઈ બોલવા માટે તૈયાર નથી, પરંતુ જે પ્રકારે કહી શકાય કે જે બેઠક ચાલુ છે અને રાજ્યના મંત્રી દ્વારા જે અત્યારે બેઠક કરવામાં આવી રહી છે તે બાદ જ સ્પષ્ટ દ્રશ્યો છે તે સામે આવશે. કારણ કે જે આગેવાનો છે ખેડૂતના તે અત્યારે બેઠકની અંદર જોડાયા છે અને અન્ય જે ખેડૂતો છે તે બહાર જોવા મળી રહ્યા છે. એટલે કે સમગ્ર મામલે જે પ્રકારે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી આ જે ખેડૂતો લડત આપી રહ્યા હતા તે લડતની અંદર હવે જે સરકારના મંત્રીઓ છે તેમને એન્ટ્રી લીધી છે અને તેઓ ખેડૂતોને સમજાવવાની કોશિશ છે તે કરી રહ્યા છે અને સાથે સાથે યોગ્ય વળતર મળે તે પ્રકારની કોશિશો છે તે કરવામાં આવતી હોવાના અત્યારે જે ખેડૂતો સાથે સંવાદ છે તે કરી રહ્યા છે. જી બિલકુલ, અરુણભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. અરુણભાઈ, તમે ખેતર સુધી પહોંચી ગયા છો, કેવો માહોલ છે ખેતરની અંદર? જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે છેલ્લા 1 મહિનાથી સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, ત્યાં તમામ જગ્યાએ ખેડૂતોની જમીનમાં જ્યારે એ કામ ચાલતું હોય, પોલીસનો મોટો કાફલો હોય, અત્યારે જેતપર ગામમાં કામ ચાલી રહ્યું છે, કેવો માહોલ છે દર્શકોને બતાવો. પોલીસના ધાડે ઉતારી દીધા છે. અને જો મજૂર કેવી રીતે કામ કરે છે, જો આમ કેમ તાત્કાલિક એને આ ખાડો પૂરો કરવાનો આદેશ આવ્યો હોય કેવી રીતે, જો કેટલા માણસો છે, જો આમાં કેમ જલ્દી પૂરું કામ બંધ કરાવશું 4 દિવસથી આપનો વાત હાલે, કોઈ કામ બંધ થયું નથી સ્થળ ઉપર. અચ્છા, આ તમારું ખેતર છે અત્યારે તમે જે ઊભા છો? ના, અહીંના જેતપરના સ્થાનિક અમિતભાઈ ભાડજા. અચ્છા, તો અત્યારે જે એમને મંજૂરી આપી દેવામાં આવી છે ખાડો ખોદવાની, કે પછી એ અત્યારે બળજબરીથી કામ કરી રહ્યા છે? ના, ખેડૂતની મંજૂરી ન લેવાની હોય. કલેક્ટર સાહેબે મંજૂરી આપી દીધી, એમ કે તમારું ખેતર જ નથી એમ કે. ઉમંગ જે પ્રકારે જે કાંતિલાલ અમૃતિયા બેઠક કરી રહ્યા છે ત્યાંથી સીધા દ્રશ્યો હું તમને દેખાડવા માંગીશ. ને સાથે સાથે જે કેશ અમૃતિયા છે તે આપણી સાથે છે. કેશભાઈ, જે પ્રકારે ખેડૂતો લડત આપી રહ્યા છે તમારા ગામની અંદર જે વીજ લાઈનનો પ્રશ્ન આવી રહ્યો છે, ને હાલ રાજ્યના મંત્રી કાંતિલાલ અમૃતિયા છે તે પણ આવી રહ્યા છે, અત્યારે કઈ પ્રકારની વાત છે તે કરવામાં આવી રહી છે અને ખેડૂતો માટે કઈ પ્રકારના આગળના દિવસોની અંદર નિર્ણય કરવામાં આવશે? ખેડૂતોની એક જ માંગ છે કે આ લાઈન ફોર્મિંગ પ્રોસેસ અમારી ખેડૂતોને પણ વધુમાં વધુ વળતર મળે. ઓલ વીક એ લોકોએ એક સ્ક્વેર મીટરના 900 લેવું પડે છે. અને જે કોરિડોર છે 700 એમાં 5 મીટર કાપી 100 લેવું પડે છે. એમાં વધારી 80 રજૂઆત ડિમાન્ડ છે. અને મુખ્યમંત્રી શ્રી પણ યોગ્ય કરવાની વાત કરી છે અને એ અને આ બાબતે વધુમાં વધુ ખેડૂતોને વળતર મળે એવી કરવાનું મુખ્યમંત્રી પણ આદરણીય કાંતિભાઈને ખાતરી આપી છે. કાંતિભાઈ એક વાત ખેડૂતો સાથે ઓડિયો બરાબર નથી આવતો. તમે જે કાનમાં ઇયરબડ્સ પહેર્યા છે એ કદાચ તેમને આપો તો બરાબર વિષયો અને મુદ્દાઓ છે એને ધ્યાને રાખીને અમે પણ એનો અભ્યાસ કરી અને આગળ આ બાબતે શું થઈ શકે તો અમે પ્રયત્ન કરશું. તો એના અનુસંધાને આવતીકાલે આદરણીય કાંતિભાઈ જિલ્લા કલેક્ટર સાથે બેઠક કરે છે અને એમાં અમારા જે મુખ્ય ખેડૂત આગેવાનો છે એમને પણ અમે સાથે રાખશું અને એમાં વધુમાં વધુ જે ખેડૂતની તરફમાં થઈ શકે એવા અમે પ્રયત્ન કરશું. ખાસ કેશભાઈ, જે રીતે ખેડૂતોની માંગ છે અને ગઈકાલે જે રીતે હાઈવે ચકાજામ કરવામાં આવ્યો હતો ત્યારે બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો, આને લઈને શું કહેશો? અમે ખેડૂતોને સમજાવીએ છીએ. મેં અહીંયા જાહેરમાં વાત કરી છે કે અહિંસક અને શાંતિથી આંદોલન કરવું જોઈએ. કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. હું પણ એક ખેડૂત છું
પણ કાયદો હાથમાં લે તો પોલીસ ડિપાર્ટમેન્ટની પણ ફરજ હોય, એને રસ્તો ખુલ્લો કરવો પડે અને સમજાવી બુજાવીને રસ્તો ખુલ્લો કરતા હોય એને ત્યારે કદાચ કોઈ એક બે ખેડૂતોને પકડીને સાઈડમાં લઈ જવા પડ્યા હોય તો એની ફરજ હોય. અને અમે પણ ખેડૂતને અપીલ કરીશ કે પોલીસે પણ તમને આ હદે ન પહોંચે એવો એમને સહકાર આપો. બિલકુલ, તો જે પ્રકારે કહી શકાય કે આવતીકાલે આ જે બેઠક છે તે બેઠક કરવામાં આવશે કાંતિભાઈ દ્વારા. બિલકુલ, તો અત્યારે એ બેઠકનો દોર યથાવત છે. એક બાદ એક ખેડૂત નેતાઓ બહાર નીકળી રહ્યા છે અને સાથે જ કાંતિ અમૃતિયા દ્વારા જે આશ્વાસન આપવામાં આવ્યું છે, આશ્વાસનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે. ગઈકાલે જે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને એ જ પ્રમાણે આજે ટ્રેક્ટર રેલી પણ નીકળી. ગઈકાલે ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા હતા. ખેડૂતો ઉપર બળ પ્રયોગ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. તેની સામે હવે કાંતિ અમૃતિયા ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવા માટે પહોંચ્યા છે. ડેમેજ કંટ્રોલ થાય છે કે કેમ તેની વચ્ચે કાંતિ અમૃતિયાએ આજે ખેડૂતો સાથે વાતચીત કરીને વાતચીત કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતી વખતે શું કહ્યું, આવો એ પણ જોઈએ. કાંતિભાઈ, સ્થાનિક લોકોનો આક્રોશ હતો અને વીજ કંપની સામે આક્રોશ છે. છેલ્લા 7 દિવસથી ધરણા છે. લોકોનું એ પણ કહેવું હતું કે કાંતિભાઈ અહીંયા સુધી કેમ આવ્યા નથી 7 દિવસ? હું 7 દિવસ પહેલાં અમે મારા બધા ભાઈઓ ભત્રીજો બધાએ લગભગ 100 જણાને મિટિંગ કરી હતી. ત્યારે કંપનીના અધિકારી પોલીસ સાથે મિટિંગ કરીને ગયો હતો અને મિટિંગમાં થોડીક માંગણી બેયની સંતોષકારક ન થઈ એટલે એ મિટિંગ માન્ય ન રાખ્યું અને હું બીજે દી બોમ્બે ગયો. 3 દી બોમ્બે સારવાર માટે. મારે દર 20 દીએ જે ડોઝ લેવાનો હોય એટલે બોમ્બેથી આવી અને 2 દિવસ થયા હું આ જ કામમાં અને અહીંના અમારા બધા ભાઈઓ ભત્રીજા કોન્ટેક્ટમાં રહી અને 2 મુદ્દા હતા, એક પાણીના અને આના. એમના મુખ્યમંત્રી હર્ષભાઈ બે અધિકારી યારે એમને મિટિંગ થઈ, અહીંથી કલેક્ટરને બધાને બોલાવ્યા હતા અને એ રજૂઆતના આધારે 2 દી અહીંયા રોકાણો હતો અને આ 6ઠા દીએ હું આજે અહીંયા આવ્યો અને એ મારું ગામ છે, એમનો ઉકળાટ હોય એના હું ભેગો હોય. આ રાજ્યના મુખ્યમંત્રી પણ અમારી સાથે મિટિંગ કરી હતી, પોઝિટિવ છે, હર્ષભાઈ પોઝિટિવ છે અને જરૂર પડે તો અમે કેન્દ્રમાં અમારા ભાઈ શ્રી અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાન એમને પણ અમે રજૂઆત કરી અને કઈ રીતે ખેડૂતનો પ્રશ્ન હલ થાય એના માટે અમારી પૂરેપૂરી તૈયારી છે. પોલીસે માર માર્યો, નાના બાળકોને ડિટેન કરવામાં આવ્યા અને મંત્રીનું ખુદનું ગામ હોવા છતાં પણ પોલીસ જ્યારે ઘસડીને લઈ જાય છે લોકોને તો એમાં આક્રોશ છે લોકોનો. પહેલાં સાંભળો, બધી બાબતમાં હું મારા બધાના કોન્ટેક્ટમાં હતો, લઈ ગયા એને પાછા મૂકી ગયા. આ બધું એક વસ્તુ બધી બાબતમાં હતો. જ્યારે આ બન્યું ત્યારે હું એક દિવસ મારે ને સારવારમાં તરત જ બીજે દી એને હું એની પાછળ જ છું અને બધી આક્રોશ જે છે એના માટે મેં મારા ગામમાં ક્ષમાઈ માગી લીધી છે ગામના દીકરા તરીકે. એટલે એ ક્ષમા માગી અને જે અત્યારે જે નિર્ણય છે અને જેતપર ગામ પહેલેથી ને પહેલેથી લડાયક ગામ છે. હું 16 વર્ષનો હતો ને ત્યારે આ મોરબી તાલુકામાં ચોકી આપતા હતા. તો અહીંયા અમે ચોકી બંધ કરાવવા માટે અમે જેતપરથી અમે 5 જણા અને આખા તાલુકામાં બીજા 5 10 જણા એ 300 હાથ અમારી એ જમાનામાં થઈ હતી 16 વર્ષે બાલ અદાલતમાં. એટલે ગામ લડાઈ છે અને આ ગામના લડાઈ છે બધાને ફાયદો થશે. એ અમે કરશી હવે અત્યારે બેહીને બધું કરશી. આગળ પર તમે ગોપાલ ઇટાલિયા સાથે ચેલેન્જ કરી હતી ને ગોપાલ ઇટાલિયાએ વિજ્ઞાનના મુદ્દે એવું કીધું છે કે વળતર નહીં પણ આનું ભાડું આપવું જોઈએ. આના માટે એ અમે અમારા જે આગેવાનો હોય રાજસ્થાનનું મગવી શું કરવું એ બધું ચર્ચા કરશે. 15 તારીખે બધા જ ખેડૂતો જવાના છે ગાંધીનગર. એ ડરના કારણે હવે બધા જ ધારાસભ્યો એ ગામડે પહોંચી રહ્યા છે, વિરોધ થઈ રહ્યો છે કે ના એવું જો સાંભળો ના એવું ન હોય. 2 વસ્તુ હોય, બધાને હક હોય ખેડૂતને રજૂઆત કરવાનો અને વિરોધ પક્ષને પણ વિરોધ કરવાનો હક હોય. હા એટલે એમાં કંઈ કોઈ એવું સરકારને ન હોય. અમારી ફરજમાં આવે, તમામ ધારાસભ્યની ફરજમાં આવે. મેં કેમ કીધું હું 2 દિવસ અહીંયા ઊભા થઈને બોલ્યા આવીને આ બધા હું કોન્ટેક્ટમાં તો રજૂઆત કરવા માટે મૂળ અંતે તો રજૂઆત આપણે ગાંધીનગર જ કરવાનું હોય. અહીંયા અમે કલેક્ટર પાસે ડીએસપી પાસે કરશી, એના હાથમાં તો કાંઈ છે નહીં. હું જાણું તમે જાણતા હોય તો એમાં અમારે જે રજૂઆત કરવાના આધારે આજે બેહી અને 15 તારીખે ખેડૂત જાતા હોય તો એના હિસાબે કંઈ અમે આવ્યા હોય એવું પહેલાં મગજમાં તમે કાઢી નાખજો.
હા, એના માટે અમે જરાય તરીકે પણ કોઈ અત્યાર સુધીમાં ગામમાં આવીને કોઈ વાત નથી રાખી એવું પણ અમને ગામના લોકોએ કહ્યું. કેમ? ધારાસભ્યો આસપાસના જે વિસ્તારના છે એ પણ કોઈ અત્યાર સુધીમાં આ લોકોને મળવા પણ તમે પેલા હા જ્યારે માર ખાધી ત્યારે પણ કોઈ ના પેલા હા બ્રો મને હવે અહીંયા અમે આવી કેવી રીતે કોંગ્રેસ વાળા આવી જાય આમ આદમી વાળા આવી જાય સાંભળો આવી બરોબર અમારા ગામના કાલના અમે કોન્ટેક્ટમાં હતા બધાના એને કીધું પેલા તમારે જે પ્રોગ્રામ હોય એ કરી લ્યો પછી આપણે બેસી અને જે રસ્તો કાઢવો હોય એક મિયાનમાં બે તલવાર નો હાલે ને હાલે હવે અમારે રસ્તો અમારે જ કાઢવાનો હોય એને તો ભાષણ કરીને વહી જવાનું હોય ઉશ્કેરવાના છે રસ્તો જે અમારે કાઢવાનો હોય એ પૂરેપૂરો કોકડથી રસ્તો નીકળશે એવું હું પ્રયત્ન કરું. અહીંયા જેટલા પણ ખેડૂતો છે જેને માર પડ્યો છે બધાને એવું કેવું છે કે જ્યારે પોલીસને કહેતા હતા તો એ કહેતા હતા ઉપરથી ઓર્ડર છે. ઉપરથી કયો ઓર્ડર આવે છે મારવાનો? જો અને કોણ જો આપે છે? પેલા સાંભળો કોઈ પેલા સાંભળો હા. છો આજથી લગભગ 7 દીથી હાલે 7 દિવસમાં હું છે નહીં 2-3 જણાના કોન્ટેક્ટમાં હતો. હા એ કહેશે પાછા લઈ ગયા મૂકવા મને કયો તમે ભાઈ તમે કયો હું નહીં મારું. આપણા મંત્રી સાહેબ જ સતત પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરાવી ફોન કરી અને બધાને જવા દેવામાં આવતા હતા. પાછા એ મૂકી જવાના એનો કરે. ગુનો શું? 3 દિવસ પહેલા જ્યારે ખેડૂતોને ડિટેન કર્યા હતા આપણે એક દીકરા સાથે વાતચીત કરતા કહ્યું કે આ દીકરો બાહોશ છે. એનો ગુનો શું છે? જો 10 વર્ષનો તમારા જ ગામનો દીકરો પોલીસ ડિટેન કરીને જાય તો એના કરતા કાયદાની પણ એમાં શું હોય હું રોડ વરે જીવ તો હવે અમારો દીકરો મજબૂત થશે. એ છોકરાને ડિટેન નથી કરવામાં આવ્યો. પેલા સાંભળો કયો છોકરાને ડિટેન એનો ભત્રીજો થાય. આવ્યો એના મમ્મી સાથે ગયો છે છોકરો એટલે ઈ એનો ભત્રીજો થાય. મારો ભત્રીજો જ છે એટલે કોઈ ડિટેન કરવામાં નથી આવ્યો. કાંતિભાઈ મૂળ મુદ્દે આ બધી જે ચર્ચા થઈ આવતીકાલે આ મુદ્દો ઉકેલાય એના માટે તમે શું કરવાના છો અને ભવિષ્યમાં શું કરવાના એની વાત કરવી આવતી અત્યારે બેસી ને બેન આવતીકાલ મીટિંગ કરશી કાલ કોની સાથે મીટિંગ શું એ વાત કરવી એ કરી હજી એમ કઈ નહીં બેન નો આવી જાય ના એ અમારે ચર્ચા કરવી જોઈએ પછી કરીને વાત કરી ટાઈમ લઈ અને વાત કરી એટલે હજી બેહી ને બે વાત કરી કે ને અત્યારે અમે બે છીએ અમે અમારા ડેમેજ બધા. કંટ્રોલ કરી રહ્યા મતલબ ડેમેજ કંટ્રોલ કહી શકાય ના કે આજે ઉગ્ર વિરોધ ના થયો. ના ભાઈ ડેમેજ કંટ્રોલ હોય જ નહીં અહીંયા કાંઈ હું અલગ છું પેલા રાજકીય માણસ નથી ભાઈ તમે મારો પરિચય નથી મારો પરિચય ના નો હોય હું રાજકીય માણસ નથી. સાચી વાતમાં આજથી 97માં મોરબી યાર છે ને અહીં બહેનું હોય ને હા ખબર છે. હા એ કેના અમે લડ્યો તો જાણી લ્યો ગામમાં ત્યાં પણ હું આજીવન કેદમાં જીયો હતો સાચી વાતમાં 97માં એટલે હું કોઈ એવું રાજકીય ડેમેજ માટે આવ્યો નથી. મારા ગામના પનોતો પુત્ર હોવા ગામનો ખેડૂતને ફાયદો થાય સરકારમાં સાચી વાત પહોંચે અને સરકાર પોઝિટિવ ખેડૂતને ફાયદો થાય એના માટે આવ્યો. કાંતિભાઈ અહીંયાની આજુબાજુના ગામમાં પણ ઘણા બધા ખેડૂતો એવા છે જેમને ત્યાં વીજ પોલ નખાઈ ગયા છે પણ હજુ સુધી વળતર નથી મળ્યું. ત્યારે એ બધા મુદ્દા લેવાના એ બધા. ના નેતાઓ ત્યારે આવીને વાયદા કરીને જતા હતા પણ પછી અત્યારે ખેડૂત ત્યાંના ત્યાં જ છે તો આ એ તો ગામની એ તો સ્થિતિ નહીં થઈ શું? એ કોણ નેતા જીયાવું શું કાંઈ કાંતિભાઈ તમે જીતો છો અહીંયા કેટલાય ટાઈમથી. ના પણ એ મારા વિસ્તારમાં એ મને કોઈ એમ કે કાનાભાઈ વાયદો કર્યો હોય નહીં કચ્છનો દાખલો છે કાંતિભાઈ 15 વર્ષ પહેલા વીજ પોલ નાખવામાં આવ્યા હતા હજી સુધી એનું ફંદ્યું નથી મળ્યું. ખેડૂતોનો એ પણ આરોપ છે કે જ્યાં હું કચ્છમાં અહીંયાનો પ્રભારી હું મારા પાસે કોઈ લેખિત આવ્યું નથી. હું અહીંયાનો પ્રભારી કચ્છનો અને આવ્યું હોય છે સાંભળો કચ્છના પ્રભારી તરીકે રાજ્યના મંત્રી તરીકે કચ્છમાં 15 વર્ષ પહેલાનું વળતર નહીં આવ્યું હોય ને તો હું દેવરા વિશેની ખાતરી આપું. કાંતિભાઈ અત્યારે ખાલી છેલ્લે હવે એટલી વાત કરી દો કે આ લોકોએ તમને જે રજૂઆત કરી શું છે આવતીકાલે તમે શું કરવાના છો એ જો અત્યારે અમે બેસી અમારા ગામના વાત કરી અને કાલે ટાઈમ લઈ કલેક્ટર એસપી કંપનીવાળાને બેસી અને કઈ રીતે એનું આયોજન થાય કઈ રીતે માંગણી છે શું કાંઈ છે પછી એ માંગણી સંતોષકારક થઈ જાય ન તો આ પછી મારો રાજસ્થાની ડિઝાઇન જે પણ જે છે એનું અમે સરકારમાં રજૂઆત કરીશું. તો જે રીતના રાજ્યના મંત્રી અને પોતાના જ વિસ્તારની અંદર ચાલતા ખેડૂતોના મુદ્દાને લઈ કાંતિ અમૃતિયાએ ત્યાં પહોંચ્યા હતા. ખેડૂતોને આશ્વાસન આપ્યું. નેતાઓનું તો કામ જ આ હોય છે જ્યારે એ પોતાના માથા ઉપરથી પાણી જતું રહે ઉપરથી આદેશો છૂટે કે અહીંયા ડેમેજ કંટ્રોલ કરો. કાંતિ અમૃતિયા ડેમેજ કંટ્રોલ કરવા માટે પહોંચ્યા અને ખેડૂતો અત્યારે જે આશ્વાસન આપ્યું છે તેની વાતને કેટલું સમર્થન આપે છે જ્યારે મીટિંગ પૂરી થશે ત્યારે ખબર પડશે. પણ કચ્છથી શરૂ થયેલો આ વિવાદ એ સુરેન્દ્રનગર અને ત્યારબાદ હવે મોરબી પહોંચ્યો છે. મોરબીના ખેડૂતો એ કોઈની રાહ જોયા વગર પોતાની લડાઈ જાતે લડવા માટેના તૈયારી દર્શાવી છે અને આ તૈયારીથી ક્યાંક ને ક્યાંક પોલીસના પણ પરસેવો છૂટી રહ્યો છે. તંત્ર અને અધિકારીઓ પણ હવે ક્યાંક ને ક્યાંક ગાંધીનગરના સંપર્ક કરતા થયા છે કેમ કે આ વિવાદ વધુ ઉગ્ર બને
તો પછી ત્યાં પણ ખૂબ મોટું નુકસાન થાય તેવી પણ અત્યારે ભીતિ વર્તાઈ રહી છે. અને ન માત્ર નેતાઓ કૃણાલ, આજે જ્યારે ખેડૂતો છે તે મોરબીમાં ટ્રેક્ટર રેલી લઈને મોરબી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા ત્યારે કલેક્ટરે પણ એ જ કે પોતાનો લૂલો બચાવ કર્યો કે જે પ્રકારે સરકારનો નિયમ હશે તે જ પ્રકારે જંત્રી પ્રમાણે તમને વળતર આપશું. ખેડૂતો પોતાની આખી જિંદગી છે તે ખેતરમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તમે જંત્રી પ્રમાણે જમીન આપી હોય તો ખેડૂતો જ્યારે સોલાર માટે જમીન માગે છે ત્યારે તમે કેમ બજારના ભાવ લો છો? ખેડૂતો અત્યારે માગણી કરી રહ્યા છે કે અમને કચ્છમાં સોલાર માટે જંત્રી પ્રમાણે જમીન આપો, તો કેમ અધિકારીઓને સરકાર ના પાડી રહી છે? તો અત્યારે જ્યારે આજે મોરબીની અંદર કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો પહોંચ્યા, આવેદન પત્ર આપ્યું અને ત્યારબાદ જ્યારે કલેક્ટરની પ્રતિક્રિયા કૃણાલ સામે આવી ત્યારે કલેક્ટરે પણ કંપનીનો સપોર્ટ કરતા અને પોતાનો લૂલો બચાવ કરતા શું કહ્યું, આવો આપણે કલેક્ટરની પ્રતિક્રિયા પણ સાંભળી લઈએ. ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે મોરબી જિલ્લામાં વિવિધ ટેલિગ્રાફ લાઇનની કામગીરી અત્યારે ચાલી રહી છે, જેમાં વિવિધ જોગવાઈઓ છે જે પ્રમાણે 16(1) પ્રમાણે રાઇટ ઓફ વેની જે મંજૂરીઓ છે આપવામાં આવે છે. એ ઉપરાંત જે વળતર છે એ બાબતે સમિતિ દ્વારા વળતર નક્કી કરવામાં આવે છે. વળતર બાબતે કોઈ પણ ખેડૂતને અસંતોષ હોય તો ટેલિગ્રાફ એક્ટની કલમ 16(3) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ જજ પાસે એ બાબતે પણ અપીલ થઈ શકે છે. જેટલી પણ કામગીરી અલગ અલગ ગામોમાં ટ્રાન્સમિશન બાબતે ચાલી રહી છે એ તમામ કાયદાની રૂએ કાયદાની તમામ જોગવાઈઓનું પાલન કરીને કરવામાં આવી રહી છે. વળતર બાબતે જે સમિતિએ વળતર નક્કી કર્યું છે એનાથી કોઈને અસંતોષ હોય તો એની પણ જોગવાઈ કાયદામાં જ કરવામાં આવી છે કલમ 16(3) અંતર્ગત. તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ અમે જણાવીએ છીએ કે આ પ્રમાણે આપ જે કાયદાની જોગવાઈઓ છે એના અંતર્ગત તમે જે વળતર બાબતે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવી શકો. સરકારશ્રીના 2017ના પરિપત્ર પ્રમાણે ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે મોરબી જિલ્લામાં વિવિધ ટેલિગ્રાફ લાઇનની કામગીરી અત્યારે ચાલી રહી છે, જેમાં વિવિધ જોગવાઈઓ છે જે પ્રમાણે 16(1) પ્રમાણે રાઇટ ઓફ વેની જે મંજૂરીઓ છે આપવામાં આવે છે. એ ઉપરાંત જે વળતર છે એ બાબતે સમિતિ દ્વારા વળતર નક્કી કરવામાં આવે છે. વળતર બાબતે કોઈ પણ ખેડૂતને અસંતોષ હોય તો ટેલિગ્રાફ એક્ટની કલમ 16(3) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ જજ પાસે એ બાબતે પણ અપીલ થઈ શકે છે. જેટલી પણ કામગીરી અલગ અલગ ગામોમાં ટ્રાન્સમિશન બાબતે ચાલી રહી છે એ તમામ કાયદાની રૂએ કાયદાની તમામ જોગવાઈઓનું પાલન કરીને કરવામાં આવી રહી છે. વળતર બાબતે જે સમિતિએ વળતર નક્કી કર્યું છે એનાથી કોઈને અસંતોષ હોય તો એની પણ જોગવાઈ કાયદામાં જ કરવામાં આવી છે કલમ 16(3) અંતર્ગત. તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ અમે જણાવીએ છીએ કે આ પ્રમાણે આપ જે કાયદાની જોગવાઈઓ છે એના અંતર્ગત તમે જે વળતર બાબતે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવી શકો. સરકારશ્રીના 2017ના પરિપત્ર પ્રમાણે 40% રકમનું પેમેન્ટ ફાઉન્ડેશન પૂર્ણ કર્યા બાદ, 40% રકમનું પેમેન્ટ ઇરેક્શન પૂર્ણ થયા બાદ અને 20% રકમનું પેમેન્ટ સ્ટ્રિંગિંગ પૂર્ણ થયા બાદ એ સરકારશ્રીનું 2017નું જે પરિપત્ર છે એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે અને જેટલી પણ ટ્રાન્સમિશનની કંપનીઓ છે તમામ દ્વારા આનું પાલન થાય એના માટે અમે સ્પષ્ટપણે સૂચનાઓ આપેલી છે. હા, એમાં પણ કોરિડોર સિવાયના એરિયાઝમાં જે નુકસાની છે એના માટે નુકસાનીનું પેમેન્ટ કરવાની પણ જોગવાઈઓ છે. એ બાબતે અલગથી વેલ્યુએશન કરીને એના પણ ચૂકવણું કરવામાં આવે છે. જે પણ પ્રક્રિયાઓ અત્યારે ચાલી રહી છે કાયદાની રૂએ અને કાયદાની જોગવાઈઓ પ્રમાણે ચાલી રહી છે, જેથી જે પણ કાર્યવાહી છે એ કરવામાં આવશે. એમના દ્વારા જે આવેદન આપવામાં આવ્યું છે એનો અમે અભ્યાસ કરીશું, પરંતુ જે દેશના વિકાસ માટે વિવિધ સરકારશ્રીની જોગવાઈઓ, સરકારશ્રીના નિયમો પ્રમાણે થતા પ્રોજેક્ટ્સ છે એમાં કોઈ પણ પ્રકારનું રૂકાવટ પણ સ્વીકાર્ય નથી. એમાં તો જે કાયદાની જોગવાઈઓ છે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે. આપને પહેલાં જ મેં આ બાબત જણાવ્યું છે. બિલકુલ, તો જે રીતના એ મોરબીની અંદર એ પરિસ્થિતિ છે, કલેક્ટરના જે શબ્દો, કલેક્ટર એક અધિકારિક પદ ઉપર બેઠેલા વ્યક્તિ છે તે પણ કદાચ જે અન્ન ખાઈ રહ્યા છે એ કદાચ આજ કોઈ ખેડૂતોના ખેતરમાંથી ઉગીને તેમના ઘર સુધી પહોંચતું હશે. પણ જે રીતના તેઓ એક કંપની અથવા તો જે સરકારે ઉપરથી આદેશ આપ્યા છે તે પ્રમાણે પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે અને જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે અધિકારીઓ અનેક વખત એ કોઈકને કોઈક કારણોસર કોઈનો હાથો બનીને કામ કરતા હોય છે. અહીંયા પણ ક્યાંક ને ક્યાંક એવા જ આક્ષેપો થઈ રહ્યા છે. ચાહે કોઈ પણ જગ્યાની વાત હોય, ખેડૂતોની જ્યારે વાત આવે ત્યારે કોઈ પણ અધિકારી અથવા તો કોઈ પણ નેતા એના ઝડપથી સમર્થનમાં નથી આવતું, કેમ કે માત્ર મત લેવા માટે તેઓને ખેડૂત યાદ આવતા હોય છે. અને એ જ રીતની પરિસ્થિતિ અત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છે અને જ્યારે ચૂંટણી આવશે ત્યારે આ જ નેતાઓ વાયદા અને વચનો લઈ
ખેડૂતો પાસે પહોંચી જશે, પોતાના જે ચૂંટણી લડવાના કાવા દાવાઓ છે તેમાં ખેડૂતોને હાથો બનાવશે. પણ જે રીતની પરિસ્થિતિ અત્યારે છે, તો અત્યારે મોબાઈલના જે રીતના ટાવરો નખાતા હોય છે તેમાં માસિક ભાડું આપવામાં આવે છે. અહીંયા કેમ વન ટાઈમ એક વખત પૈસા આપીને ખેડૂતની જમીને કબજે કરી લેવામાં આવે છે? ખેડૂત પાસેથી જો કંપનીને એટલી જ જરૂર હોય તો વેચાતી લઈ લે એટલી જમીન, અથવા તો કંપની એમને માસિક ભાડું આપે, એ પણ થઈ શકે. કેમ કે આવું નથી કરતી એની પાછળનું કારણ કે કંપની એ સીધી જ સરકારને ફાયદો કરતી હોય છે. કોઈ ખેડૂતને ફાયદો થાય એવું કંપની ક્યારેય નથી ઈચ્છતી હોતી. માત્ર દેખાડવાની વસ્તુ આવી હોય છે. અને કંપની એ જે વીજળી ઉત્પન્ન કરવાની છે એ વીજળી આ કોઈ ગરીબ ખેડૂતોને મફત આપવા માટેની નહીં, પણ આ જ વીજળી વેચીને કરોડો રૂપિયા કમાય અને સરકારને ફંડિંગ આપવા માટે આવી કંપનીઓ છે તે કામ કરતી હોય છે. તેના જ કારણે પોલીસ અને તંત્ર આવા કંપનીના અધિકારીઓના હાથા બનીને કામ કરતા હોય છે. કાંતિ અમૃતિએ આશ્વાસન આપ્યું અને કલેક્ટરે પોતાનો બચાવ કર્યો. હજુ પણ હવે જોવાનું રહેશે કે ખેડૂત આની વાતમાં આવી અને આંદોલન સિમીટી લેવાનો નિર્ણય લે છે કે પછી જ્યાં સુધી પૂરું વળતર ના મળે ત્યાં સુધી પોતાની જાતે, પોતાની તાકાતથી, પોતાના દમ પર એ ખેડૂત પોતાની લડાઈ એ હજુ પણ લડવા તૈયાર છે કે કેમ એ જોવાનું રહેશે. જે રીતના એ ગઈકાલની ઘટના સામે આવી હતી એમાં લાઠીઓ વરસાવવામાં આવી. આજે ખેડૂતોએ કીધું કે કાલે લાઠીઓ વરસાવી, આજે ગોળીઓ પણ વરસાવો તો પણ અમે અમારી હકની લડાઈ માટે લડવા માટે તૈયાર છીએ. આજે અત્યારે પાવર ગ્રીડ લાઇનના જે જિલ્લાઓની અંદર પ્રશ્નો ચાલી રહ્યા છે તેમાં અધિકારીઓની દમનગીરી અને સરકાર જે રીતની પક્ષપાતની નીતિની રીતના જે કામ કરી રહી છે તેને લઈ તમારું શું માનવું છે? જો જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.